ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રાજપીપળા કોર્ટમાં વકીલો પ્રવેશ પર કોર્ટનો ગેટ બંધ કરી બેહુદું વર્તન કરવા બદલ રેન્જ આઈજી અને ગૃહમંત્રીએ રજૂઆત કરવા ઠરાવ્યું. પક્ષાપક્ષી બાજુ પર રાખી વકીલ મિત્ર સાથે બર્બરતા કરનાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી. નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મીટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાના પ્રમુખપણા હેઠળ મળી હતી, જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે ગુનામાં કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમણે સુરતના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપીપળા કોર્ટમાં જવા માટે નીકળ્યા. તેમણે પ્રથમ તો રાજપીપળા પહોંચતા પહેલા નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં અટકાવી દેવામાં આવ્યા. ત્યારબાદ તેઓ રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરિકેડિંગ લગાડી દઈ તેમને કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવ્યા અને તેમની સાથે જુનિયર વકીલોની સાથે પણ પોલીસે ઘણી જીભાજોડી કરી તેમની સાથે બેહુદું વર્તન કર્યું, જેના સમાચાર વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા. નર્મદા પોલીસની કામગીરી સાથે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ. ગત તારીખ 6/7/25ના રોજ નર્મદાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની કોઈ ગુના હેઠળ ડેડિયાપાડા પોલીસે ધરપકડ કરેલી અને તેમને રાજપીપળા કોર્ટમાં રજૂ કરવાના હોય તેમના એડવોકેટ અને હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીપળા કોર્ટમાં પહોંચવાના હતા. તે વખતે રાજપીપળા પહોંચે ત્યારે પહેલાં જ નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરી અને ઘણી રકઝક કરવા બાદ એમને કોર્ટ તરફ રાજપીપળા આવેલા અને રાજપીપળા પહોંચે તે પહેલાં કોર્ટની બેરિકેડિંગ કરીને રાજપીપળા નર્મદા પોલીસે કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતા અટકાવેલા અને એમણે ઘણી કાલાવાલા કરવા છતાં ત્યારબાદ એમને ગૃહ વિભાગને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરાવી દીધેલા. આવા ઘણા વકીલોને એમણે નર્મદા પોલીસે અટકાવેલા. હવે બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બેહુદું વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલ આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે. તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડિયા બારે પણ તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરેલું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં ઠરાવવામાં આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એક વકીલ હતા. તેમણે બંધારણમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપ્યો છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે નવાજવામાં આવે છે. વકીલે કોર્ટનો અભિન્ન ગણવામાં આવે છે. તેવા સંજોગોમાં વકીલને જો કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો કોર્ટની કાર્યવાહી જ ન થઈ શકે અને તેવા સંજોગોમાં રાજપીપળાની ઘટનાને ઝઘડિયાના વકીલ મંડળ તમામ સભ્યોએ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને પક્ષાપક્ષી બાજુ રાખી વકીલ મિત્ર સાથે આવી બર્બરતા કરનાર પોલીસ અધિકારી સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ વકીલ મિત્ર સાથે આવું બેહુદું કૃત્ય ન કરે તે માટે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા માટે સખત શબ્દોમાં જણાવી આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ.